એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામે એક મોચી રહેતો હતો, ખૂબ જ પ્રમાણિક અને મહેનતુ, સદ્ગુણોનો ભંડાર, લોભ, કપટ, લાલચ જેવો દુગુણોથી દૂર રહે, સંડા પ્રભુની સેવા કરી અને જોડા સીવતા સીવતા ભજન ગાય, આ રીતે ખૂબ જ સદ્ભાવનાપૂર્વક જીવન જીવતા જીવતા તે આનંદમાં દિવસ ગાળતો. બાજુમાં રહેતો શેઠ તેનાથી વિપરીત સ્વભાવનો, ખૂબ જ લાલચુ અને હંમેશા દુઃખી રહેનારો. દુકાન તથા લેવડદેવડ વિચારોમાં ચિંતાતુર રહેતો પેલા મોચીના વૈરાગ્યવાળા ભજન સાંભળીને શેઠને શાંતિ વળતી. એક દિવસ શેઠે મોચીને પૂછ્યું, તું શું કમાય છે? મોચીએ કહ્યું, રોજના 8 આના જેટલું કમાઉં, તે પ્રમાણે મારે ખર્ચ છે. શેઠે કહ્યું, તારા ભજનથી મને બહુ આનંદ થાય છે, માટે હું તને 50 રૂપિયા આપું છું. મેં જો દવા કરાવી હોત તો પણ એટલું ખર્ચ તો થાત અને આટલો આનંદ મળત નહીં. મોચીને રૂપિયા મળ્યા એટલે તેણે સાચવવાની ચિંતામાં તે પડ્યો. દિવસમાં 2-3 વખત પેલા પૈસા ગણી જુએ. રાતદિવસ તેનું ચિંત તેમાં જ રહે. રાત્રે તે ગણી ઓશિકે મૂકે. રાત્રે ઊંઘ પણ ના આવે એટલે દિવસે જોડા સીવતો. જોકા આવે તે ભજન ગાવાનું પણ ભૂલી ગયો. તે પૂર્વજન્મનો સંસ્કારી હોવાથી સમજી ગયો કે આ બધાનું કારણ 50 રૂપિયા છે. તેથી શેઠને ત્યાં જઈ તે રૂપિયા આપી આવ્યો અને શેઠને કહ્યું, તમે તે બીજે વાપરજો. પછી મોચી પાછો પોતાના ધંધે વળગ્યો. પહેલાની માફક ભજન લલકારવા લાગ્યો. શેઠ પણ તેના વૈરાગી ભજન સાંભળવાથી ચિંતા મુક્ત થયો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, ફોલો જરૂર કરતા જજો.